ગતિને પામી ગયેલો હોય એનામાં છતાં પકડ મેળવે અને મહાપ્રભુ તો
કપડાને પલાળે એમાં જે કપડું કલર છોડતો હોય ને એ કપડાને એક બાજુ કરી નાખે, કારણ કે બીજા કપડાને બગાડે. એ કપડો દોરંગો છે, તરત ને કાઢી નાખે બારે, કાં તો બીજા કપડાને બગાડે. એમ તમારી સંગત કોના હારે છે એ મહત્વની બાબત છે. તમારી ઉઠવેશ કોની હારે છે એ તમારું ઘડતર કરી દે. બેડો બારે કરી દે અને બેડો બુડાડી દે. એવું છે. અને મંડળા મધ્યમ છે, નરસુર છે, અને એમાં જવા માટે અહીંયા જવું પડે. એટલી આપણને પહોંચ નથી, કારણ કે મેં અવાજને કાયમ સાચ્યો છું. નારાયણ સ્વામી એમ કહેતા કે જેટલી તમારી રેન્જ હોય ને એ રેન્જની અંદર ગાવા, ખોટી રાડો ન પાડો. અત્યારે તમે જોયું હશે રાડો સિવાય કાંઈ નથી. આ બધી નસો દેખાતી હોય, આંખના ડોરા બારે નીકળી આવ્યા હોય અને કેવું કેવું થઈ જાય. હમણાં એક ભજન ગાતો હતો ને મોરાદાર, મેં હમણાં ગાયું ને ભજન ગોપીચંદ, એમાં એમ ગાતો હતો, ઓચિતાના નીર ક્યાંથી આવ્યા કેમ રૂએ મોરીમાં હાલ્યા. હવે આમાં શું સમજવું આપણે? કરવાની શું જરૂર હતી એને? આમાં ક્યાં જાવ? ખરેખર આ ભજનોનો તો સત્યાનાશ લાગે. અને નારાયણ સ્વામીજી, કાંદાસી મહારાજ, અમે તો એના બધાએ ઓઢણા ઓઢેલા છે, એને સાંભળેલા છે. એના સિવાય મગજમાં બેસતું નથી કોઈ. 1000 પાવરની ગોળી ખાઈ ગયા છીએ એટલે 250ની અસર કરતી નથી. લક્ષ્મણ બારોટને પણ સાંભળ્યા મેં, ખૂબ મોજ કરી. જગમાલભાઈ બારોટને પણ સાંભળ્યા. બીજું હવે મગજમાં નથી બેસતું. આપણે કોઈથી વાંધો નથી એમ, પણ તમે આ મેં કીધું આટલાને ક્યારે હલનચલન કરતા જોયા તમે? નારાયણ સ્વામી, કાંદાસી મહારાજ, જગમાલભાઈ બારોટ, લક્ષ્મણભાઈ બારોટ ગાતા ગાતા ક્યારે આ મળ્યા? આ તો એમ થાય કે આ બધું લઈને ભાગી જાય કે શું થાય? એટલું હલનચલન કરે. અરે પણ ભાઈ સાહેબ આ શું છે બધું? મેં તમને કીધું એમ કે હવે અત્યારે બધું શું થઈ ગયું છે? સ્વરભંગ છે, તાલભંગ છે, શબ્દભંગ છે, બધું એવું થઈ ગયું. અને સામે કાંઈ માણસો કોઈ કહેતા નથી કે ખબર પડતી નથી. જે આ અમારે ભજન સંભળાવવા, આ તો બધું ગુરુમુખી વાતાવરણ છે ને બધા વીણે વેણીને આવ્યા છો મારા, એટલે આનંદ છે કે આ ભજન સંભળાવવા એટલે મારે પરસેવો થઈ જાય છે, બહુ તકલીફ પડે. એટલે હું અમુક એરિયામાં નથી જતો, કારણ કે આપણાને ઓળખે પારખે નહીં. આપણે આ ભજન ગાઈને આમાં ક્યાંક આમાં હમણાં મને એક મહેસાણા બાજુથી ગાયો, મેં કીધું તમને મને મારા નંબર આપ્યા કોણે? હું તો એવું નથી ગાતો, ઉભા રહીને ગાવું ને એવું બધું. મેં જે ગાયું છે મારી રીતે ગાયું છે, મારી મસ્તીમાં ગાયું છે. નારાયણ સ્વામીજીને, કાંદાસી મહારાજને ધ્યાનમાં રાખીને ગાયું છે, એની નકલ નથી કરી મેં. પણ નારાયણ સ્વામી મારા પ્રેરણા ગુરુ છે. નારાયણ સ્વામીજી જેવો કોઈ ભજન ગાયક થયો નથી, થશે તમને કહ્યું. હું તો અનુભવી છું આવું નહીં થાય.
ગમે એમ કરો તો મારી નાખે પૈસા. તો તમે એનો સ્વર તો જો ચાલુ થાય એટલે તમારા રૂણા ઊભા થવા પડે, ચમ 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 ચમ. એના ભાઈ હું તો મારી ભાગે બહુ ગાયું છે, મને લાડ કરીને દોરાયું. અને મને એમ કહેતા કે દરબાર તમારો ભજનનો અવાજ છે સંતવાણીનો, તમે ભજન ગાઓ, ભજન સિવાય કંઈ ગાતા નથી. અને મને મેં ઘણી વખત કીધું છે, તમે સાંભળ્યું હશે, મારા બાપુ મને ગાવા દેતા જ નહીં. હા નહીં, મને કે ગાવું એ આપણું કામ નથી, એ તો રાજસ્થાનમાં મીર લોકો હોય એ ગાય, આપણાથી ગવાય કે ન ગવાય, દરબારનો દીકરો ન ગાય. પછી મને કેટલો ટાઈમ હું ન ગાતો. પછી કાપડી લોજની અંદર નારાયણ સ્વામીજી એકવાર હતા અને અહીંયા મોહન દાદાને મેં કીધું મારા બાપુ પણ હતા, અમે ભૂજ જતા હતા અને રોકાણા થોડી વાર, મને રજા લઈ લીધી. પછી મારા બાપુને નારાયણ સ્વામીજી કીધું આને શોખ છે ભજનનો તો ગાવા દેવો ને. તો બાપુ અમારું કામ નહીં. તો કીધું હું એ સમજુ છું કે તમારું કામ નહીં, પણ તમે ગાવા દેવો, એનો શોખ છે, આનંદ છે. તો કે એને કહેજો ભજન સિવાય કાંઈ ગાય નહીં. એટલે મેં હજી સુધી ભજન ગાય. અને હવે મારે આ એન્ટિક પીસ બની ગયું છે. અને એમાં ગુરુ મહારાજે અધૂરામાં પૂરી મેર કરી, સત્તાધારમાંથી આપા ગીગીવની એક મહેરબાની થઈ કે મને ભજનમાં વચ્ચે 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 વાત કરવાનું ફાવી ગયું, બોલવાનું વાંચ્યું પછી બોલવું. તો એ એક ટોનિક બની ગયું મારા માટે, લોકો પસંદ કરવા માટે. જ્યાં જ્યાં ભજનમાં જાઉં છું આગ્રહ કરે બોલો, એટલે હું વ્યર્થ ન બોલું, ભજન વિશે આવું બધી વાતો કરતો જાઉં અને હાલ્યો જાઉં. તો રસ્તે હાલ હલાય એટલું हो सके इतना, काश्मीरी बाबू कहता है हो सके इतना भजन करो, हो सके इतना सत्य बोलो, हो सके इतनी दया लाओ, करुणा लाओ, हो सके कोई एवो आग्रह नहीं, दबाव नहीं, તમારાથી થાય પણ કરો એમ કે નહીં તો કઈ વાતમાં માલ તો છે નહીં. માણસ જન્મે ત્યારે કપડા વિનાનો આવે, એને કપડા બીજા પહેરાવે, પછી અહીંયા ઉછેરીને મોટો બીજા કરે, કપડા સીવડાવીને બીજા પહેરાવે, ધંધા એ બીજા લગાડે, પછી આ દુનિયા છોડે ત્યારે નવરાવે બીજા અને કપડા બીજા પહેરાવે. અને હું આ 2 કે 2.5 કિલોની રાખ બને છે ને, 2.5 કિલો એટલી બસ. જ્યારે જન્મે છે ત્યારે 2.5 કિલો વજન હોય છે અને પાછી રાખ. છતાં માણસ કે હું મારી નાખું, બોલો ભરા વગર ના હાલે, હું મારી નાખું. ત્યારે આપણે એમ થઈ જાય બેઠા બેઠા ગ્રાસકો આવે કે આ શેનું અભિમાન છે. સિકંદર જેવો બાદશાહ પૂરી દુનિયાનો માલિક નથી રહ્યો દુનિયામાં, જેની પૂરી દુનિયા એના ઘરે હતી. સિકંદર જેવો બાદશાહ જેને માયા હતી બહુ વાલી, જનાજા માંથી હાથ કાઢીને મુઠ્ઠી બતાવી ખાલી. એની માને કીધું કે
अम्मा जान मेरा जब तन में से प्राण निकल जाए, मेरा जब जनाजा निकले तो जनाजे में से मेरा हाथ दोनों बार रखना और मुट्ठी खुली रखना, तो दुनिया देखे कि पूरी दुनिया का बादशाह सिकंदर जा रहा है, कुछ साथ नहीं ले जा रहा। बाद में मालकाई ने આપણે કરવું તો જોઈએ બધું, પરિવાર માટે, બીજા માટે, છોકરાઓ માટે, પણ એટલું બધું નહીં કે કોકની નળીઓ કરી નાખી આપણે, એવું નહીં. એમ કીધું છે, મને પણ લાગુ પડે છે, હું કઈ આનાથી કઈ મને કઈ હું બ્રહ્મરુદ્ર તોડી નીકળી નથી ગયો, હું ખાલી ભજન ગાઉં છું, બીજું કઈ નથી મારામાં, ઓખું છે આવે. ઘણા માણસો એવા આવે છે બિચારા પગે લાગે, આપણે એમ કઈ પૈસા અમને પગે લાગો શું કાંઈ શરમ આવે આપણને અંદરથી, એવું કાંઈ છે નહીં, કારણ કે અહીંયાથી અવાજ આવતો હોય ને, કાંઈ નથી. મને એક વખત લાગ્યો હતો, આ મોરારદાને ભેગા અડાલજ પગે પડ્યા આવે સીમાના મારે, મેં કીધું અરે ભાઈ સાહેબ, મને કે મેં તમારી હારે મજીરા વગડે, કીધું વાત સાચી, પણ તમે પગે પડ્યા તો કે હું પગે તમને નથી પડ્યો, તો મને કે તમે ભજન ગાઓ છો ને, ભજનને પડી પડ્યો છો. મેં કીધું તો બરાબર, કે વળી હવા ભરાઈ જાય ક્યાં ખોટી, એટલે કીધું મન કે હારે હા હે મન કે જીએ મન કે હારે सभी के साथ हो सके इतनी तुझी उतर ले का भार ले नेकी ले वफादारी ईमानदारी नेकी सभी के साथ हो सके इतनी जीव तू कर ले और मत सिरबंदी का भार ले
नेकी वफादारी जेटली ताराथी थाय એટલી બધાથી કરી લે ઓર મત શિરબંધી કા ભાર લે બધું ઉપાડીને ફરમાઈ ગઈ કારણ કે હું કરું એ જજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે ગાડા હેઠે કૂતરું હાલી જતું હોય અને કૂતરાને એમ કે હું બધું આ લઈને જાઉં છું પણ હકીકતમાં ઓલા બળદ ખેંચીને જતા હોય સકટ કે ના ગાડું હું કરું એ જજ્ઞાનતા એટલે नेकी सभी के साथ हो सके इतनी जीव कर ले और मत सिरबंधी का भार ले मत सिरबंधी का भार ले मत सिरबंधी का भार ले माइक ने एक वखत ताળીઓથી વધાવો માઇક છે ને બહુ ઓછા મળે છે હા માઇક મને કીધું તું બાપુ મને કે માઇક અમારે મોટા મોટો જો કોઈ દુશ્મન હોય તો માઇક સારા આવે તો ઠીક છે ને કે આમ સવારે તો આમ શું કહેવાય લાકડા જેવા ગળા થઈ ગયા હોય બોલો બીજું સાજીદાઓ મારા કેવા છે તમે જરાક મજા આવી હોય તો તાળીઓ વગાડો હવે રાખીએ તો આપણે ટકાટક છે બધું જેવું તેવું નહીં હજુ અમારે ઉસ્તાદ જાકીર ઉસ્તાદ તબલું કેવું વગાડે છે બાજુમાં અમારે અમન છે એનો ભાઈ છે બે એમને વારસામાં આવેલી વસ્તુઓ છે આ બાજુથી અમારે ભાઈ ઈશ્વરભાઈ રાધનપુર બેંજો આ મંજીરાની અંદર છે ભાઈ અમારે ચેતન આના બાપ 15 વર્ષ મારા ભેગી વગાડ્યું હવે આવ્યો હવે આના છોકરો મારા ભેગી વગાડશે મને એવું લાગે છે સંજયભાઈ જો એ કુંભ રાશિ છે હાડા હાથી હાલે હરી એટલે કીધું मत सिर बंधी का भार ले तो हो गया जे तेरी दृष्टि में दोष है બે પ્રકારે દ્રષ્ટિ હોય છે માણસને દ્રષ્ટિકોણ જોવાની રીત બે પ્રકારે હોય એક દ્રષ્ટિ હોય ને એટલી બધી સારી હોય એક સારી દ્રષ્ટિ હોય એને જગતમાં કોઈનો અવગુણ જોવામાં આવે જ નહીં જ્યાં નજર કરે ને અહીંયા એને સારું દેખાય અને હીણી દ્રષ્ટિવાળાના તો મારા જેવાનો કોઈ પાર નથી એ જ્યાં નજર નાખે એમાં નેગેટિવ જ હોય પોઝિટિવ આવે જ નહીં વાંકો કાંક વાંકો ચૂકું કરીને ઊભો જ હોય કારણ કે એની જોવાની રીત જ ઊંધી છે એ વાત એટલે એક આવો જે હીણી દ્રષ્ટિવાળો હતો ને એ કોયલની બાજુમાં જઈને કે તારો કંઠ બહુ સરસ છે તું મીઠું બોલે છે પણ તારો ભગવાને કલર જો કાળો ન બનાવ્યો હોત તો પછી ગુલાબના ફૂલ પાસે એ કે તું સરસ ખીલ્યો છો કલર તારો સરસ છે સુગંધ તારી સરસ છે પણ ભગવાને તને કાંટા ન દીધા તો પછી સમુદ્ર પાસે ગયો એ કે તને અગાધ જળ આપ્યું ભગવાને પણ ખારો ન બનાવ્યો હોત તો પછી ઉપરથી અવાજ આવ્યો ભગવાને તને આવી વહરી દ્રષ્ટિ ન દીધી હોત તો કોયલનો કંઠ જો કલર શું કામ જોશ ગુલાબનો કલર જો સુગંધ જો કાંટામાં શું કામ હલવાનો એમ સમુદ્રના તળિયે જાઓ મરજીવા ખારું નીર ભાડી મરજીવા ફેરમાં મો તળિયા અમારા તપાસી જો તને કંગાલ કુબેર લાજ તળિયામાં આવ તને ખબર પડે કેટલું ભર્યું છે અમારા કને સમુદ્ર
એટલે જ કીધું છે દ્રષ્ટિ પણ છતાં એક બહુ મને આ જે ગઝલ કયો ભજન કયો જે છે તે પણ આના અંદર મને એક મજા એ આવે છે એક શબ્દ એવો નાખ્યો છે કવિએ કે ક્ષમતા કા અંજન આંજલે ક્ષમતા એટલે ધીરજ જોજો તમે અમુકમાં ધીરજ જ ન હોય જેવું જોવે ને જેવું સાંભળે એવું સીધું જવા દે જીભના હવા દે પણ તમારા મારાથી જીવતા જીવતા કદાચ કોકના અવગુણ જોવાઈ જાય કે આપણાથી સંભળાઈ જાય તો એને જગતના ચોકમાં જાહેર ન કરો એને પેટમાં ધરબી દેવું કારણ કે આપના જીભના હવા દે કોકની જિંદગી બગડી જાય ભાઈ સાહેબ આપણે જો કોકનું ઢાંકશું ને આબરૂ કોકની ઢાંકશું તો ભગવાન આપણી આબરૂ ઢાંકશે બે મત નથી તમે કોકનું ઢાંકો તો ભગવાન તમારું ઢાંકે નિયમ છે અમુક તો ધરાધડ જાય એટલે જ કીધું છે કદાચ આવું જોવાઈ જાય તો ક્ષમતા રાખવી ધીરજ રાખવી ધડાધડ ન જાવું ક્ષમતા કા અંજન આંજલે क्षमता का अंजन आंजले तो हो गया रे भजन के तरंग आंजले वाणी के स्वर सुधार ले अगर तुझे कोई बुरा कहे तो सुर कर दे तू क्षमा તમે તમારા વિસ્તારમાં બેઠા હો આમદામ ઠામ બધું તમારી પાસે હોય અને એક સામાન્ય માણસ કોક આવીને તમને ફાવે એવું કહી જાય અજુગતું છતાં તમે એ સહન કરી અને એને જતું કરી દો જાઓ આના જેવું કોણ થાય એમાં હાજી મરદાન હોય છે અને એમાં હાજી ક્ષમા પણ એ બધી વાતો થાય હું એ વાતો કરું હમણાં મને કોક કે હું ચોટી રહું હું ધડા ધડા હું એમને બહુ અઘરું છે ભાઈ સાહેબ એટલે જ ગંગા સતીજીએ કદાચ કીધું છે કે હરક શોકની જેને આવે ની હેડકી પાનબાઈ આઠે પહર આલા આવો કોઈક મહાપુરુષ આવું કરી શકે આવો ઝેરનો ઘૂંટડો ભરી શકે મારા જેવાનું કામ નથી હું બોલી શકું બાકી પાલન ન કરી શકું હોય એવું કબૂલવું જોઈએ જગત જનતા જનાર્દન એમ કહેવામાં આવ્યું જનાર્દન એટલે ભગવાનનું રૂપ છે તમે છો એ ભગવાનનું રૂપ છે એની સામે કોઈ દિવસ છેતરપિંડી ન કરવી જે હોય એવું જાવ એટલે એનો એક તમને દાખલો દઉં કે સત્તાધારની અંદર બ્રહ્મલીન પૂજ્ય શામજી બાપુ એકવાર બિરાજમાન થયેલા બહુ મસ્ત ભોળા સાધુ હતા એ કોઈ પણ આવે ને આમને આમ દેતા પૈસા મુઠ્ઠી ભરી ભરી જોતા નહીં કે કેટલા છે એવા મસ્ત સાધુ કરુણાથી ભરેલા હરિશ્ચંદ્ર તારામતીની ગાથાની પુસ્તક વાંચતા ને તોધાર આંસુડે રોતા એ પુસ્તક પલળી જતું લ્યો એટલા રોતા એવું કરુણાથી ભરેલા સાધુ એકવાર બેઠેલા બિરાજમાન થયેલા એમાં એક વિચિત્ર પરિસ્થિતિનો માણસ આવ્યો અને ભાવે એવું બોલ્યો લાકડી લઈને મારવા દોડ્યો બોલો શિવ કોઈ પકડી લીધો બાપુને કીધું કે બાપુ આપ જો હુકમ કરો તો આને કંઈક સજા કરી તમને ભાવે એવું બોલ્યો છે મારવા દોડ્યો ત્યારે બાપુ કીધું ના 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 આને મરાય નહીં તો કે તો એને હરિહર કરાવો અને પૈસા આપો વિચાર કરો હરિહર કરાવ્યું પૈસા આપે પછી વિદાય આપી જતો રહ્યો પછી નજીક જે સેવક હતા ને એને પૂછ્યું બાપુ આ કાંઈ સમજાણું જ નહીં અમને તો તમને ભાવે એવું બોલ્યો
લાકડી લઈને મારવા દોડ્યો તો બાપુએ કીધું કે એની પાસે તો એણે આપ્યું, મારી પાસે તો મેં આપ્યું. જેની પાસે જેવું હોય ને આવે આપ્યું. એટલે મેં કીધું છે વાણી કે સ્વર સુધાર લે. આવો એક ભાઈ હતો ને, જીભનો બહુ ચટકદાર હતો, ફાવે એવું બોલી દે. બહાર નીકળે ને પછી લોકો મારે એને, મારે એટલે મૂઠ માર કરે, આવડા ઢીમડા ઉપડી આવે. પછી ઘરે આવી ઘરવાળીને કહે, ઘરના હોય ને બચારે બેન હોય ને, બેનની દેણંગી બહુ હોય, સ્ત્રી પાત્રની દેણંગી બહુ છે, જબરજસ્ત. સમજ્યા? એ શું કે પોતાના પતિને, અમારે ઈ ત્યાં ગયા છે, અમારે ઈ ત્યાં ગયા છે, ઈશ્વરનો દરજ્જો આપ્યો છે. પછી ઈ ભલે દેશી દારૂની કોથરી પી નાટા મારતો હોય, પણ ઈ એટલે ઈ સેવા કરે. ઈ સેડારો પતિ હોય ને તો બેન સેવા કરે, બોલો, એની દેણંગી બહુ છે. એટલે બેન બચારી આ બહાર દર ચોપડે, એને હરખો કરે, વરી બરોબર થાય ને વરી બારે જાય વરી માર ખાઈ આવે. એટલે જ કીધું છે કે વાણી કે સ્વર સુધાર. એક વખત બરાબર થઈ ગયો એટલે એને કીધું બેન ને હું બહાર જઈ આવું. તો નથી જાવ, તમે જાઓ છો માર ખાઈને આવો છો, મારાથી સેવા હવે થાય એમ નથી. હવે તો ગામમાં આંબા આરદરે નથી રહી, એટલી ચોપડી મેં તો ના તારા હમ કાંઈ ન બોલ, તો ધ્યાન રાખજો. આઈ ભાઈ ગયા, ભાઈ પાથરમાં આવ્યો ભાઈ, અને દરબાર આવતા હતા ખંભે ધાબરો લઈને, નવો ધાબરો લીધો હતો, અને આમ ફૂમકા બાંધતા આવતા હતા. એનો બોલાયો, અહીંયા ગયો બાજુ, એ ક્યાં ધાબરો જો નવો લીધો, કેવો છે? તો બાપુ ધાબરો બહુ સારો છે, તમે મરી જશો ત્યારે ખાંપણમાં બહુ સારો લાગશે. પાછો માર્યો, પાછી 2 મહિનાનો ખાટલો આવ્યો. એટલે આવી વાણી બહુ ધ્યાન રાખી. એટલે વાણી કે સ્વર સુધાર લે તો ગયા જે કોઈ રે
લઈ પછી દોડને વિરામ આપો. પછી મોરારદાને થોડીક વાર આપણે સાંભળી પછી જો એવો ટાઈમ હશે તમારી ઈચ્છા હશે તો આપણે ભેરવી દેવું પ્રભાતિયા દેવું કરશું. અમારી ફૂલ તૈયારી છે. તમે બધા ભજન મેં તમને પહેલાં કીધું તમે સાંભળતા નથી ભજનને તો ખાઓ છો તમે તો કે ભજન સાંભળવા અત્યારે કોણ સાંભળી શકે ખબર? જેને પૂર્વજન્મમાં કોઈ ખારા કર્મ કર્યા હોય, મા બાપના આશીર્વાદ હોય, ગુરુ મહારાજના આશીર્વાદ હોય, એ જ આટલા મોડે સુધી ભજનમાં બેસે. મેં કહેતો વહેલું લંબાવી દે ભાઈ સાહેબ, બહુ અઘરું છે આ ભજન આ બધા. કારણ કે આ સંતોનું મારા જ રુદન છે, આ રોયા છે પરમ તત્વના વિરહમાં. આ સંતો મહાપુરુષો રોયા છે, બીજું કાંઈ નથી. તો રોવામાં તો બીજું શું આવે? એમાં ગંભીરતા જ આવે. આખો મેં તમને પહેલાં કીધું એમ કાંઈ ઋષિઓ રૂપાળો ને એવું કાંઈ છે નહીં. આ સંતવાણી છે. હું કોઈની ટીકા નથી કરતો. એવું કોઈ કદાચ આ તો ભાઈ સોશિયલ મીડિયા છે, કોકને ચડી જાય નકામો પછી માથાકૂટમાં ઉતરવું એના કરતાં આપણે લેવા દેવા વગરનું કાંઈ ને કાંઈ અમે માન તો જીવતા હોય. હા, તકલીફથી બહુ દૂર એવું જીવન જીવાઈ જાય એટલે બસ કે આપણે જઈએ ત્યારે પાછળના પરિવારને આપણે કોઈ એવો ઠૂઠો ન પકડાવતા જઈએ જેમાં એ હેરાન થઈ જાય. મારા બાપુના શબ્દો છે, એવું ઠૂઠું ન પકડાવવું કે આપણે હેરાન થાય પાછળનો પરિવાર હેરાન થાય.